ખરેખર અત્યારે લોકશાહીનું ખુલ્લે આમ હનન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કોંગ્રેસના ઉમેદવાર હોય કે અપક્ષના ઉમેદવાર હોય એને ખુલ્લે આમ ધમકીઓ આપી રહ્યા છે, પૈસા આપી રહ્યા છે. શું કામ? તો કે ફોર્મ પાછા ખેંચવા માટે. એટલે ખરેખર જે વ્યક્તિ પૈસાથી નથી ખરીદી શકતા ને, જે વ્યક્તિને એને એવી ધમકીઓ આપવામાં આવે છે કે તમારા ઘર પાડી દઈશું ને તમને કેસમાં આમ ભેટ કરી દઈશું ને તેમ ભેટ કરી દઈશું. લોકશાહીનું ખુલ્લે આમ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર હનન થઈ રહ્યું છે. અને લોકશાહી કહે છે. કઈ રીતની લોકશાહી? અને કોઈ એવું વિચારતું હોય ભારતીય જનતા પાર્ટી સીટ જીતી તો એ તદ્દન ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટીના ગુંડાની એક પણ સીટ બિનહરીફ થતી નથી. એ હું તમને ખાતરી આપું છું. કારણ કે જો કોઈ પણ ઉમેદવાર જો એ સીટમાંથી એનું ફોર્મ પરત ખેંચતો હશે ને તો એ ધમકીના કારણે જ ખેંચતો હશે. એટલે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને હું એટલું જ કહીશ કે બિનહરીફની વાતો તમે ના કરતા, આટલામાં સમજી જજો, નહીંતર મજા નહીં આવે. જે બિનહરીફના તમે બણદા ફૂકી અને મોટી મોટી પોસ્ટો મૂકો છો ને એ ખરેખર તમારી બિનહરીફ નથી, પણ તમારા ગુંડાગર્દીના કારણે તમે પોતે બિનહરીફ થયા છો. કાં તો જે પૈસાના લાલચુ હશે ને એને તમે લાખો રૂપિયા આપી અને બિનહરીફ થયા છો. બાકી તમારી કોઈ જ વેલ્યુ નથી. એટલે બિનહરીફના કાયદેસર બણગા ના મારતા. બરોબર ને સુંદરભાઈ? બરોબર છે, બરોબર. જુઓ, બરોબર ને?